હલો એવરીવન, જય માતાજી. આજે દાંતમાં સડો થાય છે, દુખાવો થાય છે, પછી દાંતમાં પિત્ત થઈ જાય, દાંતમાં બેક્ટેરિયા થાય, દાંત સ્વચ્છ ન થાય, દાંતમાં પાયોરિયા થઈ જાય. તો આ બધા માટે હોમમેડ ટૂથ પાવડર હું તમને બતાવું છું. તો એના માટે અને આપણા બધા રોગનું પ્રવેશદ્વાર જે એન્ટ્રન્સ છે ને એ દાંત છે. હવે એમાં જો આપણે સાચી સફાઈ એમાં ન કરી હોય, આપણે ધડ બધું જમતા હોઈએ, બધું ચાવ્યા વિના જમતા હોય, ખોરાક હંમેશા પીવાનો હોય, એને ખૂબ ચાવવાનો હોય, આપણે ચાવીને ખાતા નથી અને પછી દાંતમાં બધા કણો ભરાઈ જાય છે. તો એના માટે તમારે એની સાચી સફાઈ કરવા માટે આ દાંતનો પાવડર ઘરે બનાવવાનો છે અને પછી એને ડબ્બામાં ભરી દેવાનો છે અને 15 મિનિટ દાંતમાં લગાવી ઘસી પછી કોગળા કરવાના છે. તો એના માટે તમારે હળદર લેવાની છે, હળદર, મીઠું, પછી આ તજનો પાવડર, આ લવિંગનો પાવડર, આ ફટકડીનો પાવડર અને આ કપૂરનો પાવડર. તો આ બધા આ મેં લખ્યું જ છે અહીંયા. આ બધું 10-10 ગ્રામ, હળદર 50 ગ્રામ, મીઠું 50 ગ્રામ અને આ બે જ 50-50 ગ્રામ લેવાના છે. પછી તજ, લવિંગ, ફટકડી અને કપૂર 10-10 ગ્રામ લેવાના છે ને પછી એનો ડબ્બો ભરી દેવાનો છે. આ મારા ફેમિલી ફ્રેન્ડ છે, એ વેરાવળમાં બનાવે છે. જો તમે વેરાવળમાં રહેતા હોય ગુજરાતમાં તો તમે એમની પાસેથી લઈ શકો છો અને આવી રીતના ડબ્બામાં ભરી દેવાનો છે. તો સિનેમન પાવડર, ટર્મરિક, સોલ્ટ, ફટકડી, કપૂર એન્ડ ક્લોવ પાવડર. તો આ લિસ્ટ ઇંગ્લિશમાં છે અને આ ગુજરાતીમાં. तो अब मैं हिंदी में भी बता रही हूँ कि दांतों में जो दुखावा हो और घर पर टूथ का पाउडर बनाना हो तो ये हल्दी लेनी है, सोल्ट लेना है, कपूर, तज, लविंग, फटकड़ी, ये सब उसका मेजरमेंट मैंने दिया है. तो आप ज़रूर बनाना ये पाउडर, बहुत अच्छा है. मैं बहुत सालों से ये पाउडर यूज़ कर रही हूँ और બહુ જ મારા દાંત બહુ જ સારા છે, આનાથી એક પણ દુખાવો થતો નથી. તો આપ બી મસ્ટ યુઝ दैट द टूथ पाउडर इज़ अ होम मेड एंड इज़ रियली नाइस. सो प्लीज़ आप ज़रूर बनाना ये टूथ पाउडर, सभी रोगों का अंत आ जाएगा. तो आप ये ज़रूर दांतों का पाउडर बनाना, टूथ पाउडर. तो हैव ए नाइस डे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू.